પ્રિય વૈષ્ણવો, શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે ભૂતલમાં સર્વત્ર મહાન આનંદ પ્રકટ થાય છે. કારણ કે જ્યારે આનંદ પ્રકટ થાય છે ત્યારે શરીરની શુદ્ધિ રહેતી નથી. આવી અવસ્થા શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે ભૂતલમાં પ્રાણી માત્રમાં થઈ. આનંદ છવાઈ ગયો. કોઈના હૃદયમાં તાપ ક્લેશ રહ્યો નહીં. તમામ જીવો આનંદમાં મગ્ન બની ગયા. બધાના મુખમાંથી હાસ્ય પ્રકટ થઈ રહ્યું છે. કોઈ ગાન કરે છે, કોઈ નૃત્ય કરે છે, કોઈ ઉપહાસ્ય કરે છે, તો કોઈ વિનોદ કરે છે. વૃદ્ધો, તરુણો અને બાળકો તમામની એક અવસ્થા છે. સકલ વનસ્પતિ નવપલ્લવિત, સુશોભિત અને ફલ પુષ્પથી રચી રહેલા છે. અને પુષ્ટિમાર્ગીય જીવો તો આનંદપૂર્ણ બનીને મંગલ ધવલ ગાઈ રહ્યા છે. ઘર ઘરમાં તોરણો બંધાઈ ગયા છે. આંગણના ચોકમાં રંગીન રંગડીઓ પુરાઈ છે. શ્રૃંગાર ધારણ કરીને ઘરે ઘરમાં અનેક દાનો દેવાઈ રહ્યા છે. તમામ લોકો દેહદશા ભૂલી ગયા. કોઈ કોઈને પૂછતા નથી કે આજે તમારે ત્યાં શેનો ઉત્સવ છે. જાણે તમામના મનોવાંછિત મનોરથો સિદ્ધ થઈ ગયા છે. પુત્રની કામનાઓ વાળાને ત્યાં પુત્ર, સ્ત્રીની કામના વાળાઓને સ્ત્રી, ધનની કામના વાળાને ધન, વિદ્યાની કામના વાળાઓને વિદ્યા, યોગીઓને યોગ, તપસ્વીઓને તપ અને જ્ઞાનીઓના જ્ઞાન સિદ્ધ થઈ ગયા છે. એટલું જ નહીં, પરંતુ રાજ્યની કામના વાળાને રાજ્ય, સ્વર્ગની કામના વાળાને સ્વર્ગ, મોક્ષની કામના વાળાને મોક્ષ અને ભક્તિની કામના વાળાને ભક્તિની ઈચ્છા પૂર્ણ થઈ છે. આમ જેની જેવી કામના હતી તે બધી પરિપૂર્ણ થાય છે. મનુષ્યો, પશુ પક્ષીઓ, દ્રુમો, લતાઓ અને પૃથ્વી પર્યંતના તમામની મનોવાંછિત કામના ફલીભૂત બને છે. તમામના દેહભાન ભૂલાઈ ગયા છે. આથી કોઈ કોઈને પૂછે તેવું રહ્યું નથી. તો પછી પુષ્ટિમાર્ગીય ભક્તોના આનંદનું તો પૂછવું જ શું? આમ દશેય દિશાઓને પ્રફુલ્લિત જોઈને ભગવદીઓ ગાઈ રહ્યા છે. ભૂતલ આજ મહા આનંદ, આવો એક કાલા વિચ્છિન્ન એટલે કે એક જ સમયે સર્વત્ર એવો આનંદ પ્રસરી રહ્યો છે. આવો આનંદ કોઈ વાર થયો નથી, કોઈએ કોઈ વાર દેખ્યો નથી કે સાંભળ્યો નથી. તેથી લોકો કહે છે શ્રી કૃષ્ણચંદ્રના સમયે, પ્રાકટ્ય સમયે બધાને જે આનંદ થયો ને તેને સુરદાસજીએ સોને આનંદે સબ લોગ ગોકુલ ગુનિત ગુની, એ સમયે સ્વર્ગથી લઈને પાતાળ સુધી આનંદની લહેરો લહેરાઈ હતી. સૌ પોતપોતાનું તત્વ પ્રાપ્ત કરીને આનંદ વિભોર થઈ રહ્યા હતા. એવી જ રીતે શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે બધા પોતાના ઈષ્ટને પ્રાપ્ત કરીને આનંદિત બની ગયા. તેથી એ આનંદ પૂર્ણ પુરુષોત્તમ રૂપ જ શ્રી આચાર્યજી સ્વયં છે. તે શ્રી ગુસાઈજી કહે છે આનંદાય નમઃ. શ્રી સર્વોત્તમ સ્તોત્ર પ્રથમ નામ આનંદાય નમઃ. આનંદ સ્વરૂપ શ્રી વલ્લભ કો મેરે નમન. શ્રી આચાર્યજી આનંદ સ્વરૂપ છે. શ્રી આચાર્યજીએ હનુમાન ઘાટ ઉપર શ્રી ગુસાઈજીને પોતાના આનંદ સ્વરૂપમાં દર્શન આપ્યા, જેનું ચિંતન કરી શ્રી સર્વોત્તમ સ્તોત્ર લખી રહ્યા છે. ચિત્ર સંગતિ. હવે પદ સંગતિ. શ્રી વલ્લભ આનંદ કે હૈ ધામ, આનંદ રૂપ કર પાદ મુખ ઉદર, આનંદ રૂપ હૈ નામ, આનંદ રૂપ ભક્તન સંગ લીલા કરત મન અભિરામ, लाल दास आनंद निधि है श्री वल्लभ गुणग्राम। सभी वल्लभीय वैष्णवों को जय श्री कृष्ण। मैं मन आतुरी आप सभी वैष्णवों का श्री सर्वोत्तम स्तोत्र के रसपान में हार्दिक स्वागत करती हूँ। वाला वैष्णवो, हिंदी बहु फावતું નથી, પરંતુ એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે હિન્દી ગુજરાતી બધું સાથે લઈશું। આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજીના હૃદયમાં શ્રી વલ્લભનું જે આનંદ સ્વરૂપ પ્રકટ થયું છે તેનું ભાવ દર્શન કરીશું। श्री आचार्य जी आनंद स्वरूप है। आनंदाय नमः। अर्थ संगति। आनंद का मूर्त रूप कृष्ण ही है। कृष्ण ही आनंद मात्र करपाद मुख उदर आदि स्वरूप में शास्त्रों में प्रतिपादित है। श्रुति भी आनंदो ब्रह्मोति व्यजानात तस्माद्वा
एतस्माद् विज्ञानमयात् अन्योन्नतर आत्मानंदमय। इस प्रकार अनेक श्रुतियों में भी ब्रह्म को आनंदमय कहा गया है। इससे हम आनंद नाम से यहाँ श्री आचार्य जी का स्वरूप कृष्ण स्वरूप कहा गया है। आनंद रूप स्वरूप वियोग अवस्था में सर्व लीला सामग्री प्रभु स्वरूप से अभिन्न रहती है, प्रभु स्वरूप में अंतर्हित रहती है। इसीलिए केवल भगवान की स्थिति होने से भगवान आनंद रूप होते हैं। आनंदमय स्वरूप संयोग अवस्था में प्रभु सर्व लीला सामग्री सहित प्रकट होते हैं। तब लीला सामग्री के आनंद रूप होने के कारण भगवान स्वयं आनंदमय होते हैं। इस आनंद स्वरूप ब्रह्म को कृष्ण कहते हैं। इसीलिए कृषिर्मुवाचकः शब्दोणश्च निवृत्तिवाचकः। श्रुति में यह प्रतिपाद्य है। कृषि भू सत्तावाचक शब्द है। यहाँ सत्ता रसधर्मी प्रभु के हृदयगत स्वरूप सौंदर्यवती मूर्ति राधिका सत्ता है। व्रज स्त्री जन के हृदयगत गूढ़ भावों की समूह सत्ता श्री राधिका प्रभु के हृदय में स्त्री भावात्मक गूढ़ रूप से सदा विराजती है। इस प्रकार श्री सुबोधिनी जी में वर्णन है स्त्री भावो गूढ़ पुष्टि मार्गे त्वम। અને આપણા શ્રી મહાપ્રભુજીનું પણ એક નામ છે स्त्री गूढ़ भावात्मक। आनंद रूप कृष्ण है। यही स्वरूप पुष्टि मार्ग में सेवनीय और भजनीय है। ध्यान आपजो, आनंद स्वरूप कृष्ण छे અને આ જ સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં સેવનીય અને ભજनीय છે। इससे इस स्वरूप की सेवा स्त्री भावापन्न होकर तत्सुखात्मक भाव भावित होकर कर्तव्य है। इसीलिए आनंद रूप कृष्ण का श्रृंगार भी स्त्री भाव युक्त होता है। यथा नकवेसर, चिबुक, पायल, बिछिया, बांक, तोड़ा आदि, इनका स्वारस्य यह है कि पुरुषोत्तम के स्वरूप अंतर्गत गूढ़ स्त्री भाव रूप सत्ता स्वरूप स्वामिनी की पुष्टि मार्ग में सेवा होती है। क्योंकि स्वामिनी की साक्षात सेवा करने का अधिकार जीव को नहीं है। इस वियोग अवस्था का लीला सामग्री अंतर्हित स्वरूप का केवल धर्मी स्वरूप आनंद रूप पर ब्रह्म कृष्ण है। यही श्री आचार्य जी का अलौकिक स्वरूप है। इसी की पुष्टि श्री गुसाई जी के वल्लभाष्टक से होती है। वस्तुतः कृष्ण एव એટલે શ્રી મહાપ્રભુજી એ કૃષ્ણ જ છે। અને એક કોમેન્ટ પણ આવી હતી કે તેનું પ્રમાણ શું, તો તેનું પ્રમાણ પણ આપ્યું હતું કે અગ્નિ પુરાણમાં, બ્રહ્માંડ પુરાણમાં, નારદ પુરાણમાં બધામાં વર્ણન છે કે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થવાનું છે। એટલે અગાઉથી જેમ ગ્રંથોમાં લખાયેલું હોય, પુરાણોમાં લખાયેલું હોય તે રીતે મહાપ્રભુજીના ગુસાઈજીના પ્રાકટ્ય વિશે પણ લખાયેલું છે। એટલે ક્યારે પણ શંકા કરવી નહીં। હવે અહીં કહે છે કે अर्थात श्री आचार्य जी वस्तुतः कृष्ण ही है। और वल्लभाख्यान में भी वर्णन है पूर्ण ब्रह्म श्री लक्ष्मण सुत पुरुषोत्तम श्री विठलनाथ। इसीलिए यहाँ सर्वप्रथम श्री आचार्य जी का नाम आनंद कह के श्री आचार्य जी को आदिदेवी कृष्ण कहे हैं। चरित्र संगति श्री गुसाई जी ने, एक मिनिट वाला वैष्णवो, અહીં ચરિત્ર સંગતિ એટલે તેનો અર્થ એ છે કે આ આનંદ નામને જે પ્રકટ કરે છે એવું ચરિત્ર શ્રી મહાપ્રભુજીનું તેનું અહીં વર્ણન કર્યું છે। श्री आचार्य जी वस्तुतः कृष्ण ही हैं। श्री गुसाई जी ने श्री आचार्य जी में कृष्ण स्वरूप का दर्शन इस प्रसंग में किया। श्री आचार्य जी ने काशी में हनुमान घाट पर तिरोधान के समय शिक्षा श्लोकी के उपदेश के अंतर्गत श्री गुसाई जी को अपने स्वरूप में श्रीनाथ जी के दर्शन कराते हुए यह वरदान दिया, मयि चेदस्ति विश्वासः श्री गोपी जन वल्लभे तदा कृतार्था यूयम ही शोचनीयम न कहिर्चित। એટલે કે मुझ में श्री गोपीजन वल्लभ स्वरूप में विश्वास है तो तुम कृतार्थ हो, किसी प्रकार का सोच करने की आवश्यकता नहीं। इसीलिए श्री गुसाई जी ने श्री आचार्य जी के तिरोधान पश्चात श्री सर्वोत्तम स्तोत्र को प्रकट करने के लिए अपने हृदय में श्री आचार्य जी के उस गोपीजन वल्लभ स्वरूप
कृष्ण का एकाग्र चित्त में ध्यान किया, तब आपके रोम रोम में आनंद व्याप्त हुआ। तब आपने श्री आचार्य जी को आनंद स्वरूप जानकर सर्वप्रथम यह नाम प्रकट किया। यह नाम धर्मी स्वरूप है, आधिभौतिक धर्मी स्वरूप है। चित्र परिचय। हनुमान घाट पर श्री आचार्य जी ने श्री गुसाई जी को अपने आनंद स्वरूप के दर्शन दिए। उसका चिंतन कर श्री सर्वोत्तम स्तोत्र लिख रहे हैं। नाम संगति। यह आनंद कैसा है? तो कहते हैं परमानंद, એટલે બીજું નામ આવે પરમાનંદ। खुलासो करता कहे छे कि अनेक स्थान पर श्रीनाथ जी ने दर्शन देकर यह श्लोक कहा है, ऐसा लिखा है, किंतु संप्रदाय के सिद्धांत अनुसार यह गलत है, क्योंकि मर्यादा मार्ग में भी संन्यास की सिद्धि ब्रह्म रूपता प्राप्त होने पर ही मानी है, तो पुष्टि मार्ग में तो संन्यास का स्वरूप ही धर्म विप्रयोग का रहा है। इसीलिए इस अवस्था में श्रीनाथ जी के पृथक दर्शन संभवित नहीं। श्री आचार्य जी ने अपनी संन्यास की पुष्टि मार्गीय फल सिद्धि रूपता में अपने में ही श्रीनाथ जी के दर्शन देकर यह वरदान दिया है। वाला वैष्णवो, હવે આજ આનંદ નામને આપણે ગુજરાતીમાં સમજીશું અને આપ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે શું આપને આ હિન્દીમાં શ્રવણ કરવું ગમ્યું, કારણ કે એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે એટલે શ્રીનાથજી કોના હૃદયમાં બિરાજીને કહેતા હોય એ તો આપણને ખ્યાલ ના હોય, એટલે આ હિન્દીમાં પણ આપણે લઈ રહ્યા છીએ કે કદાચ શ્રીનાથજીને પણ હિન્દીમાં શ્રવણ કરવાનું મન થયું હોય। તો ચાલો હવે ગુજરાતીમાં ભાવ દર્શન કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। આનંદાય નમઃ। શ્રી આચાર્યજી આનંદ સ્વરૂપ છે। શ્રી ગુસાઈજીના સેવક ગોવિંદાસ ખવાસ તેમને પણ આનંદ નામને પ્રકટ કરતું પદ રચ્યું છે, તેનું આપણે ભાવ દર્શન કરીએ। તો आनंद रूप श्री वल्लभ को अपने जिय मानो, और सबे तुम झांडी इन्हीं को मानो। तीन लोक में को नहीं पटतर को आवे, देव कोटि 33 में को पार न पावे। आनंद नाम रसना रटो अर्थ ही विचारी, पये गोविंद जन जपकीए पुष्टि पदार्थ चारी। એટલે શ્રી ઠાકોરજીના પ્રાકટ્ય સમયે જેવો આનંદ થયો હતો એવો જ આનંદ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય સમયે થયો છે। તેથી જેમ શ્રી ઠાકોરજી આનંદરૂપ છે તેમ શ્રી મહાપ્રભુજી પણ આનંદરૂપ છે। આનંદ એટલે જીવનનો આધાર, આનંદ એટલે જીવન જીવવાની ઈચ્છા। વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો આપણને જે ગમે તે સુખ અને જે ના ગમે તે દુઃખ। આનંદ નથી તો આપણે નથી, દરેકને આનંદની કામના હોય જ છે। એટલે જ કહ્યું ને, ભાગ્યન વલ્લભ ભૂતલ આય। જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું ત્યારે જ જીવોમાં અચાનક જ આનંદનો અનુભવ કરવા લાગ્યા। કૃષ્ણદાસ મેઘન જ્યારે ફક્ત 8 વર્ષના હતા ત્યારે એક વખત તેમના ગુરુ ધ્યાનમાં બેઠા હતા, ત્યારે જ ચંપારણ્યમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું અને જતીપુરામાં શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાકટ્ય થયું। એ અનુભવ તેમના ગુરુને થયો અને તેઓ ધ્યાન અવસ્થામાં જ બોલ્યા કે આજે ક્યાંક ભગવત સ્વરૂપનું પ્રાકટ્ય થયું છે। જે વાત કૃષ્ણદાસ મેઘને સાંભળી, નામ જે છે તે સ્વરૂપના અનુભવથી જ પ્રકટ થાય। સર્વપ્રથમ શ્રી ગુસાઈજીને આનંદ સ્વરૂપનો અનુભવ થયો, માટે જ પહેલું નામ કહ્યું આનંદાય નમઃ। અને પદ છે ને, આજ જગતી પર જય જયકાર, તેમાં પણ શ્રી વલ્લભના આનંદ સ્વરૂપના દર્શન આપણે કરી શકીએ છીએ। અર્થ ચરિત્ર સંગતિ। આનંદનું મૂર્તિમાન સ્વરૂપ સ્વયં કૃષ્ણ જ આનંદ માત્ર કર બાદ મુખુદર આદિ સ્વરૂપે શાસ્ત્રોમાં સર્વત્ર પ્રસિદ્ધ છે। અનેક શ્રુતિઓમાં પણ બ્રહ્મને આનંદમય કહેવામાં આવ્યા છે અને તેથી આનંદ નામથી શ્રી આચાર્યજીનું સ્વરૂપ કૃષ્ણ કહેવામાં આવ્યું છે। આનંદરૂપ સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે વિયોગ અવસ્થામાં સર્વ લીલા સામગ્રી પ્રભુના સ્વરૂપથી જુદી રહેતી નથી, પરંતુ પ્રભુના સ્વરૂપમાં અંતર્નિષ્ઠ રૂપે બિરાજતી હોવાથી લીલા સામગ્રીના પ્રકટ દર્શન નહીં થવાના કારણે ભગવાન જે સ્થિતિમાં બિરાજે છે તે કેવલ ભગવાનની સ્થિતિ છે। આ સ્થિતિવાળા કેવલ ભગવાન આનંદરૂપ ભગવાનની સંજ્ઞાથી ઓળખાય છે।
હવે કહે છે આનંદમય સ્વરૂપ. એટલે સંયોગ અવસ્થામાં પ્રભુ સર્વ લીલા સામગ્રી સહિત પ્રકટ થાય છે. ત્યારે લીલા સામગ્રી આનંદરૂપ હોવાને કારણે ભગવાન સ્વયં બાહ્ય અભ્યંતર આનંદમય થાય છે. આ આનંદ સ્વરૂપ બ્રહ્મને કૃષ્ણ કહેવામાં આવે છે. તેથી જ તૈત્તરીયોપનિષદમાં અને શ્રુતિમાં તેનું વર્ણન છે. તેમાં કૃષિ ભૂ સત્તાવાચક શબ્દ છે અને હણ એ નિવૃત્તિવાચક આનંદવાચક શબ્દ છે. સત્તા આનંદનું એક્ય જે પરબ્રહ્મ છે તેને કૃષ્ણ શબ્દથી ઓળખવામાં આવે છે. સૌંદર્યવતી મૂર્તિ રાધિકા સત્તા એ આ સત્તા રસધર્મી પ્રભુના હૃદયમાં નિત્ય સ્થિતિ સ્વરૂપે બિરાજે છે. સર્વ વ્રજ સીમંતિનીઓના ગૂઢ ભાવોનો સમૂહ સત્તાત્મક સમષ્ટિ સ્વરૂપ શ્રી રાધિકા પ્રભુના હૃદયમાં સ્ત્રી ભાવાત્મક ગૂઢ રૂપે સદા બિરાજે છે. એટલે જ સુબોધિનીજીમાં કહ્યું સ્ત્રી ભાવો ગૂઢ પુષ્ટિ માર્ગે ત્વમ ઇતિ કૃષ્ણ પદાર્થ. કૃષ્ણ આનંદરૂપ છે. આ સ્વરૂપ જ પુષ્ટિ માર્ગમાં સેવા અને ભજન કરવા યોગ્ય છે અને તેથી આ સ્વરૂપની સેવા સ્ત્રી ભાવ પ્રાપ્ત કરીને ભગવત સુખાર્થના ભાવમાં ભાવિત થઈને કરવાની છે. આનંદરૂપ કૃષ્ણના શ્રૃંગારમાં પણ સ્ત્રી ભાવયુક્ત નકવેસર, ચીબુક, ઝાંઝર, વિછિયા, વાંકતોડા વગેરે ધરાવીને થાય છે. આનું રહસ્ય એ છે કે શ્રી સ્વામીજીની સાક્ષાત સેવા કરવાનો જીવનો અધિકાર નહીં હોવાથી પુષ્ટિ માર્ગમાં પુરુષોત્તમના સ્વરૂપ અંતર્ગત ગૂઢ સ્ત્રીરૂપ સ્ત્રી ભાવરૂપ સત્તા સ્વરૂપ શ્રી સ્વામીજીની સેવા થાય છે. લીલા સામગ્રી અંતર્હિત આ વિયોગ અવસ્થાવાળું કેવલ ધર્મી સ્વરૂપ એ જ આનંદરૂપ પરબ્રહ્મ કૃષ્ણ છે અને આ જ સ્વરૂપ તે શ્રી આચાર્યજીનું અલૌકિક સ્વરૂપ છે. આનું સમર્થન વલ્લભાષ્ટકમાં વસ્તુતઃ કૃષ્ણ એવ થી અર્થાત શ્રી આચાર્યજી વસ્તુતઃ કૃષ્ણ જ છે, જે વલ્લભાખ્યાનમાં પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સૂત અને નારદ પંચરાત્રમાં પુનરાચાર્ય રૂપેણ ભવામ્યાનંદ વિગ્રહ થી થાય છે. અને તેથી અહીં સર્વપ્રથમ શ્રી આચાર્યજીનું નામ આનંદ કહીને આદિદેવી કૃષ્ણથી વર્ણવે છે. શ્રી ગુસાઈજીને શ્રી આચાર્યજીમાં કૃષ્ણ સ્વરૂપના દર્શન થયા એ આ પ્રસંગમાં થયા છે. કાશીમાં હનુમાન ઘાટ ઉપર તિરોધાન સમયે શ્રી આચાર્યજીએ શિક્ષા શ્લોકના ઉપદેશ પછી શ્રી ગુસાઈજીને પોતાના સ્વરૂપમાં શ્રીનાથજીના દર્શન કરાવી વરદાન આપ્યું. મયી ચેદસ્તિ વિશ્વાસઃ શ્રી ગોપીજન વલ્લભે. એટલે મારામાં અર્થાત મારું જે શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપ છે તેમાં તમારો વિશ્વાસ છે તો તમે કૃતાર્થ છો. કોઈ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. શ્રી આચાર્યજીના તિરોધાન બાદ સર્વોત્તમ સ્તોત્ર પ્રકટ કરવા માટે શ્રી ગુસાઈજીએ શ્રી ગોપીજન વલ્લભ સ્વરૂપ કૃષ્ણ શ્રી આચાર્યજીનું એકાગ્રચિત્તે હૃદયમાં ધ્યાન ધર્યું. ત્યારે આપના રોમ રોમમાં આનંદ છવાઈ ગયો અને શ્રી આચાર્યજીના આનંદ સ્વરૂપના દર્શન કરી સર્વપ્રથમ આનંદ નામ પ્રકટ કર્યું. આ નામ આધિભૌતિક ધર્મી સ્વરૂપ છે. ચિત્ર સંગતિ શ્રી આચાર્યજીએ હનુમાન ઘાટ ઉપર શ્રી ગુસાઈજીને પોતાના આનંદ સ્વરૂપમાં દર્શન આપ્યા, જેનું ચિંતન કરી શ્રી સર્વોત્તમ સ્તોત્ર લખી રહ્યા છે. નામ સંગતિ આ આનંદ કેવો છે તેના વર્ણન માટે બીજું નામ પરમાનંદ કહે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે આ આનંદ નામને વર્ણન કરતું ધોળ પણ ખૂબ જ સુંદર છે. આનંદ રૂપ શ્રી વલ્લભરાયજી હારે જેના દર્શનથી તૃપ્તિ ન થાય જો. અંગો અંગ આનંદથી ભર્યા હારે સ્વરૂપ આનંદ તણો દર્શાય જો. આનંદ રૂપ કર શોભતા હારે ચરણોમાં આનંદ ઉભરાય જો. આનંદ રસ ઉદરે ભર્યો હારે રહ્યો આનંદ મુખ પર છાય જો. આભૂષણ આનંદના ધર્યા હારે ધોતી ઉપરના આનંદદાયી જો. વચનામૃત શ્રી મુખથી કરે હારે ત્યારે આનંદની વૃષ્ટિ થાય જો. આનંદનો ઉદધિદ ઉછળે હારે રોમ રોમ આનંદ છલકાય જો. આવા શ્રી વલ્લભ સેવતા હારે લાલ આનંદ ઉર છલકાય જો.
વાલા વૈષ્ણવો, આવું જ આનંદ સ્વરૂપ આપણે વલ્લભાષ્ટકમાં પણ જોઈ શકીએ છીએ. શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ. અને એમ પણ કહ્યું છે ને, શ્રીમદ વૃંદાવને પ્રકટિત આનંદ સિંધુ રૂપ ધરે પ્રકટ ભયે શ્રી લક્ષ્મણ ભટગે. અને ગોપાલદાસજીએ પણ વલ્લભાખ્યાનમાં કહ્યું, આનંદ રૂપ અનૂપ સુંદર પામે નહીં કોઈ પાર. તો વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજીએ કહ્યું, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપમ. અને એ જ આનંદ સ્વરૂપનો અનુભવ ભગવદીઓએ ગાયો છે. ભૂતલ આજ મહા આનંદ પ્રકટ ભયે હૈ શ્રી લક્ષ્મણ ગૃહ રસનિધિ પૂરણ ચંદ. એવી જ રીતે સુરદાસજીએ પણ કહ્યું છે, સુની આનંદે સબ લોગ ગોકુલ ગુનિત ગુની. વ્રજ ભયો મહર કે પૂત સબ યહ જબ યહ બાત સુની. એટલે જ્યારે ઠાકોરજીનું પ્રાકટ્ય થયું, શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું, ત્યારે જેવો અનુભવ ભક્તોને થયો, ગોપીજનોને થયો, એવો જ અનુભવ શ્રી વલ્લભના પ્રાકટ્ય સમયે થયો, કે જેના કારણે આપણે સમજી શકીએ કે વસ્તુતઃ કૃષ્ણ એવ. પ્રિય વૈષ્ણવો, શ્રી વલ્લભાષ્ટક સ્તોત્રમાં શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીના આનંદ સ્વરૂપનું વર્ણન કરતા કહે છે, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સૂર્યદ્રાસાદિ લીલામૃત જલધિ પરાક્રાંત સર્વોપી શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદય સ્યાજ્ઞયા પ્રાદુરાસીત ભૂમો યહ સન્મનોષ્યાકૃતિરતિ કરુણમ સ્તં પ્રપદ્યે હુતાશમ. એટલે શ્રીમદ વૃંદાવન ચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણે રસિક ભક્તોમાં જે આનંદ પ્રકટ કર્યો, તે આનંદના સમૂહરૂપ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. વળી રાસ વગેરે લીલાઓના અમૃતરૂપી સાગરથી આપના બધા અંગો પરિપૂર્ણ છે. આવા શ્રી મહાપ્રભુજી પ્રભુની આજ્ઞા થવાથી ભૂમિ ઉપર પોતાનો લીલાત્મક અનુભવ પ્રકટ કરવા તથા પૃથ્વી પરના દેવી જીવો ઉપર અતિ કરુણા કરવા માટે દિવ્ય મનુષ્ય દેહ ધારણ કરીને પ્રકટ થયા. તે અલૌકિક અગ્નિ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને હું શરણે છું. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી ગુસાઈજી શ્રી વલ્લભના આનંદ સ્વરૂપનું વર્ણન કરતા સપ્તશ્લોકી ગ્રંથમાં કહે છે, સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભર્તુઃ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા. એટલે દિવ્યતાથી પ્રકાશમાન કૃષ્ણના આનંદરૂપી અમૃત રસથી સંપૂર્ણ ભરેલા શ્રી વ્રજપતિ કૃષ્ણના લીલા વિહાર રૂપી સાગરોમાં હંમેશા વિહાર કરતા ગોપીપતિ શ્રી કૃષ્ણના પ્રિય વલ્લભ નામથી સર્વત્ર પ્રસિદ્ધ મહાદયાળુ અને અલૌકિક ધર્મવાળું એ દિવ્ય સ્વરૂપ અમારા હૃદયમાં સતત સ્ફુરાયમાન રહો, અર્થાત પ્રકાશમાન બની બિરાજો અને અમને અનુભવ કરાવો. આવું વર્ણન શ્રી ગુસાઈજીએ સપ્તશ્લોકી ગ્રંથમાં કર્યું છે. 84 વૈષ્ણવોની વાર્તામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે અનેક ભક્તોને આપે પોતાના અલૌકિક સ્વરૂપનો અનુભવ કરાવ્યો છે. વસ્તુતઃ કૃષ્ણ એવો
વાલા વૈષ્ણવો, પૃથ્વી પર શ્રી વલ્લભના 6 ધર્મ સહિત અલૌકિક ધર્મી સ્વરૂપનો અનુભવ સૌપ્રથમ શ્રી દામોદરદાસ હરસાણીજીને 5 વર્ષની વયે થયો. ત્યારે તેઓ તેમના પિતાની સાથે યાત્રા કરતા ચંપારણ્ય ગયા. ત્યાં શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું હતું. તે વખતે શ્રી વલ્લભના બાલ સ્વરૂપમાં તેમને અલૌકિક શ્રી બાલકૃષ્ણલાલના દર્શન થયા હતા. શ્રી વલ્લભનો આ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ એમના નેત્રોમાં અને હૃદયમાં વસી ગયું. પરિણામે આ સ્વરૂપ હંમેશ માટે ક્યારે પ્રાપ્ત થાય તેના વિરહમાં તેઓ રાત દિવસ તેમના ઘરના ગોખમાં બેસી શ્રી વલ્લભની પ્રતીક્ષા કરતા હતા. એમની વય 15 વર્ષની થઈ ત્યારે એક દિવસ અચાનક શ્રી વલ્લભ સેવકો સાથે તેમના ગામમાં પધાર્યા અને તેમના ઘર પાસેથી પસાર થતા તે વખતે બાહ્ય રીતે શ્રી વલ્લભે દક્ષિણના બ્રાહ્મણની જેમ ધોતી ઉપરનો ધારણ કર્યો હતો. મસ્તકે લાંબા કેશનો અંબોડો બાંધેલો હતો. 10 વર્ષના દક્ષિણના બ્રાહ્મણ કુમારનું સ્વરૂપ હતું. પરંતુ શ્રી દામોદરદાસજીને દર્શન થતાની સાથે જ અલૌકિક પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપની ઝાંખી થઈ. પરિણામે તેમણે ગોખમાંથી જ પડતું મૂક્યું. ત્યારથી તેઓ સદાકાળ શ્રી વલ્લભની સાથે જ રહ્યા અને શ્રી વલ્લભના અલૌકિક ધર્મી સ્વરૂપનો અનુભવ કરતા રહ્યા. શ્રી વલ્લભ નિત્ય લીલામાં પાછા પધાર્યા. તે પછી પણ શ્રી દામોદરદાસજીને દર 3જા મહિને પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન આપતા હતા. તેને લઈને દામોદરદાસ હરસાણીજીનો દેહ ટકેલો હતો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, વલ્લભાષ્ટકમાં પણ શ્રી મહાપ્રભુજીના આનંદ સ્વરૂપનું વર્ણન કર્યું અને સપ્તશ્લોકીમાં પણ શ્રી મહાપ્રભુજીના આનંદ સ્વરૂપનું વર્ણન કર્યું. અને આપણે શ્રી મહાપ્રભુજીનું શરણ સ્વીકાર્યું છે એ જ પુષ્ટિજીવનું સૌભાગ્ય છે. તેથી તો શ્રી મહાપ્રભુજીના ચરણ કમલ સિવાય આપણે બીજો કોઈ આશ્રય નથી. તેઓ જ આપણા રક્ષક છે. આપણા ઉદ્ધારની કૃપા તેઓ જ કરે છે. આપણને સેવક એમને જ કર્યા છે. તેથી જીવ 2 હાથ જોડી મસ્તક નમાવી શરણાગતિ સ્વીકારવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. અને એની સાધનતાથી જ શ્રી મહાપ્રભુજી રીઝે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે શ્રી વલ્લભના આનંદ સ્વરૂપનું ભાવ દર્શન કરી રહ્યા છીએ. અલગ અલગ પ્રકારે કરી રહ્યા છીએ. અને ચંપારણ્યમાં જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય થયું ત્યારે આનંદની અનુભૂતિ થઈ. તેનું પણ ભાવ દર્શન આપણે થોડુંક કર્યું. હવે આપણે વિસ્તારથી આ ચંપારણ્યના બેઠક ચરિત્રનું ભાવ દર્શન કરીએ કે જેમાં આપણે શ્રી વલ્લભના આનંદ સ્વરૂપને સુંદર રીતે સમજી શકીએ. પછી ગમે ત્યારે આપણે આ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ અથવા તો આનંદાય નમઃ એટલું બોલીએ ત્યારે આ બધા પ્રસંગોનું ચિંતન કરીએ, મનન કરીએ તો હૃદયમાં અનેરો આનંદ આવે અને આત્મપટલ પર આ નામ ધારણ કર્યા પછી અનેરી અનુભૂતિ થાય. કારણ કે આ શ્રી સર્વોત્તમ સ્તોત્રના પાઠથી જેને સેવામાં રુચિ ન હોય તેને સેવામાં રુચિ થાય છે. ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર થાય છે. શ્રી વલ્લભના ગ્રંથો ન સમજાતા હોય તો તે પણ સમજાય છે અને શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે. માટે આપણે ફક્ત પ્રભુની પ્રસન્નતા માટે અને શ્રી વલ્લભના સ્વરૂપને સમજવા માટે જ આ સ્તોત્રનો પાઠ કરી રહ્યા છીએ. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે લીધું છે. હવે ચંપારણ્યના બેઠકજીનું ભાવ દર્શન કરીએ કે જેના કારણે શ્રી વલ્લભના આનંદ સ્વરૂપને વધુ આત્મપટલ પર ધારણ કરી શકીએ અને વધુ સુંદર રીતે સમજી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણા શ્રી દ્વારકેશલાલજી મૂલ પુરુષ ગ્રંથમાં શ્રી વલ્લભના પ્રાકટ્યનું વર્ણન કરતા કહે છે કે જેમાં શ્રી વલ્લભના આનંદ સ્વરૂપના આપણને દર્શન થાય છે. આપ વર્ણન કરતા કહે છે, મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ
શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલા ઉદિત દ્વિજરાજ દ્વિજરાજ તે હરિયાય પ્રકટે સોમયજ્ઞ કિયો જબે કુંડ તે હરિ કહી બાની जन्म कुल तुम्हारे अबे चकित तत्क्षण भये सब जन ऐसी अबलो न भई कबे सुनत ही मन हरख कीनो धन्य धन्य कहो सबे तिनके पुत्र भय गंगाधर तिनके गणपति सुत वल्लभवर श्री लक्ष्मण भट्ट अनुभवटेवा शुद्ध सत्वज्ञो श्री वसुदेवा सत्वगुण विद्यापयो निधि विशद कीर्ति प्रकटई गाम का करवाड़ में जाति सब हरखित भई पर्व पर सकुटुंब लेके चले प्राग को साथ ले स्नान दान दिवाय द्विज को चले काशी पातले कछुक दिन रही के चले सब दक्षिण आनंदित तनु सगुण सुलक्षण चंपारण्य में जब आए इल्लम गारु गर्भ स्रवित जताए स्राव जानी चलित हाथे नगर चौड़ा में बसे जगत में आनंद फैल्यो दशो दिशा मानो हसे। ध्यान आपजो वाला वैष्णवो, શું કહે છે? સ્રાવ જાની ચલે તહાતે નગર ચૌડા में बसे जगत में आनंद फैल्यो दशो दिशा मानो हसे चैन है सुनी चले काशी फेर वही बन आवही अग्नि चहुधा मध्य बालक देखी सन्मुख धावही मार्ग दियो जानी जिय माता लिए उछंग मोहे दियो है विधाता तात सुनत दौरी कंठ लगाए तिहि छीनु मंगल होत बधाए मंगल बधायो होत तिहु पुर देव दुंदुंभी बाजही जोत श्री को लग्न पूछत प्रथम समयो साधही धन्य संवत 1535 माधव मास है कृष्ण एकादशी श्रीवल्लभ प्रकट वदन विलास है मूल पुरुष नारायण यज्ञ श्रुति अवतार भये सर्वज्ञ शाखा तैतरीय गोत्र भारद्वाज। आ रीते અહીં શ્રી વલ્લભના આનંદ સ્વરૂપનું વર્ણન કર્યું છે। આપણે થોડુંક ટૂંકમાં લઈશું, પરંતુ વર્ણન આવે છે ને કે રાત્રે સ્વપ્નમાં ભગવાને આ ભક્ત દંપતીને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે હું તમારે ત્યાં પ્રકટ થવાનો છું, માટે કાલે જે સ્થાને તમને ગર્ભસ્રાવ થયો હતો તે સ્થાને પાછા જજો।
સ્વપ્નમાં થયેલી ભગવદ આજ્ઞાથી આ દંપતી ખૂબ જ પ્રસન્ન થયા. શ્રી લક્ષ્મણ ભટ્ટજી વસુદેવજીનું પ્રાકટ્ય છે અને શ્રી ઇલમાગારુજી દેવકીજીનું પ્રાકટ્ય છે. આ દંપતી રાત્રિએ રાખેલી નિશાનીઓના આધારે ગાઢ જંગલમાં પાછા ફરી રહ્યા છે. ભગવદ દર્શનની હૃદયમાં અતિ તાલાવેલી છે. પત્નીએ મહાનદીના કિનારે કિનારે ચાલતા કહ્યું કે આટલા વિસ્તારમાં જ તે વૃક્ષ આવેલું છે જ્યાં મેં રાત્રે મૃત પુત્રને મૂક્યો હતો. એટલે ગર્ભસ્રાવ થયો હતો અને પુત્રને મૃત જાણી અડધી રાત્રિએ ઝાડની નીચે મૂક્યો હતો. તેના કારણે એમને એમ થયું કે આટલા સોમયજ્ઞ કર્યા તેના ફલરૂપે પ્રભુનો અવતાર થવાનો તો શું બધું નિષ્ફળ જશે? છતાં પણ એમને દુઃખ નહોતું થઈ રહ્યું અને હૃદયમાં આનંદની અનુભૂતિ થતી હતી. અને સ્વપ્નમાં રાત્રિએ પ્રભુએ દર્શન દીધા અને કહ્યું કે આ દંપતી રાત્રિએ રાખેલી નિશાનીઓના આધારે ગાઢ જંગલમાં પાછા ફરી ગયા અને ભગવદ દર્શનની હૃદયમાં અતિ તાલાવેલી છે. પત્નીએ મહાનદીના કિનારે ચાલતા ચાલતા કહ્યું કે આટલા જ વિસ્તારમાં વૃક્ષ આવેલું છે જ્યાં મેં રાત્રે મૃત પુત્રને મૂક્યો હતો. અને મહાનદીને કિનારે આગળ વધતા થોડેક દૂર તેમણે અગ્નિની ઊંચી ઊંચી શિખાઓ આકાશ તરફ જતી જોઈ. તેમના બંનેના હૃદયમાં અલૌકિક અગ્નિના દર્શન કરીને અતિ હર્ષ થયો. તેઓ ઝડપથી પગલે ત્યાં આવ્યા. ઇલમગારુ રાત્રે જે વૃક્ષ નીચે બેઠા હતા તે જ વૃક્ષની છાયામાં 40 હાથના વિસ્તારમાં અગ્નિનો કુંડ રચાઈ ગયો. અગ્નિની શિખાઓ આકાશમાં ઊંચે ઊંચે ફેલાઈ અને તેની વચમાં 4 ગજનો માટીનો ચોતરો બન્યો છે. તેના ઉપર પોતાની સાડીના ટુકડા પર એક અલૌકિક તરતનું જન્મેલું બાળક પોતાના પગનો અંગૂઠો મોંમાં ચૂસી રહ્યું છે અને રમી રહ્યું છે. બાળકના મુખારવિંદના દર્શન કરતા જ માતાને અતિ આનંદ થયો. ધ્યાન આપજો, આનંદ સ્વરૂપના દર્શન થયા શ્રી વલ્લભના માતાને અને હૃદયમાં આનંદ થયો. એટલે આપણે આનંદ નામને કેન્દ્રમાં રાખીને જ આ લઈ રહ્યા છીએ. ઇલમાગારુજીના સ્તનમાંથી દૂધની ધારાઓ વહેવા માંડી. તેમણે પોતાના પતિને કહ્યું કે આ મારો પુત્ર છે. એમના પતિએ કહ્યું કે દેવી, પુત્ર તમારો હશે તો અગ્નિ જરૂર ખસી જઈને તમને માર્ગ આપશે, માટે હવે તમે વિલંબ ના કરો. ઇલમાગારુજી પુત્રને લેવા માટે દોડ્યા. અગ્નિ અંતર્ધ્યાન થઈ ગયો અને તેમણે પુત્રને પોતાની ગોદમાં ઉંચકી લીધો. હૃદય સરસો ચાંપ્યો અને લક્ષ્મણ ભટ્ટની પાસે આવી તેમની ગોદમાં આપ્યો. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ બાળકના દર્શન કરી અતિ પ્રસન્નતાથી કહ્યું, દેવી, આજે આપણા પૂર્વજોનું અને આપણું ભાગ્ય ખુલી ગયું છે. જ્યારે આપણા પૂર્વજોને આજ્ઞા કરી હતી તે આજ્ઞા આજે સત્ય થઈ છે. આપણે ત્યાં સાક્ષાત ભગવાન પધાર્યા છે. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને આકાશવાણી થઈ કે હવે કળિયુગ ચાલ્યો જશે, સતયુગ આવશે, વેદ માર્ગનો પ્રચાર થશે, કારણ કે અહીં ભગવદ મુખારવિંદ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રકટ થયા છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજી તમને ધન્ય છે. શ્રી લક્ષ્મણ ભટ્ટજી અલૌકિક દિવ્ય પુત્રને ઇલમાગારુની ગોદમાં પધરાવી તેઓ ભગવત સ્વરૂપના દર્શનમાં મગ્ન થઈ ગયા. હવે શ્રી વલ્લભના સ્વરૂપનું વર્ણન કરતા કહે છે કે આપ શ્રીનું સ્વરૂપ મેઘશ્યામ વર્ણનું હુષ્ટપુષ્ટ હતું. મુખારવિંદ ગોળ, તેજસ્વી અને વિશાળ લલાટ ઉપર કસ્તુરીની તિલક શોભતું હતું. બંને નેત્ર કમળ જેવા વિશાળ અને અણિયાળા હતા. નાસિકા લાંબી ને તીક્ષ્ણ હતી. ગુલાબી અધરોષ્ટ અતિ સુંદર લાગતા હતા. બંને કપોલ પર ગુલાબી વર્ણના હતા. આવા ભગવત સ્વરૂપના દર્શન કરી શ્રી લક્ષ્મણ ભટ્ટજીની આંખોમાંથી હર્ષાશ્રુ ચાલ્યા. તે દિવસ સંવત 1535ના ચૈત્રવદ એકાદશીને રવિવારનો હતો. મધ્યાહનનો સમય હતો. તે વખતે જ્યેષ્ઠ નક્ષત્ર અને વૃષભ લગ્ન હતું. પ્રભુનું ભૂતલ પર પ્રાકટ્ય થવાથી પૃથ્વીની શોભા બદલાઈ ગઈ. આકાશમાં શ્યામ વાદળ ઉતરી આવ્યા. મંદ મંદ વરસાદ વરસવા માંડ્યો. શેષનાગ પોતાની સહસ્ત્ર ફણાઓ છાયા કરવા માંડ્યા. જંગલી પ્રાણીઓએ પોતાનો જંગલી સ્વભાવ ત્યજી દીધો. આકાશમાંથી દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. સમગ્ર ભૂમંડળ પર જય જયકાર થવા માંડ્યો. તે સમયે ભગવદ ઈચ્છાથી ત્યાં નંદાલયની જેમ રત્નજડિત મહેલ સિદ્ધ થયો. અષ્ટસિદ્ધિને નવનિધિ પ્રભુને ચમર ઢાળવા લાગ્યા. લક્ષ્મીજીએ રત્નજડિત સુવર્ણના તોરણો બાંધ્યા. બ્રહ્માજી, વેદવ્યાસજી, સુખદેવજી અને 84,000 ઋષિવર્યો વેદગાન કરવા લાગ્યા. શૃંગીનાદ કરતા મહાદેવજીને વીણા વગાડતા નારદજી પણ આવ્યા. ત્યાં ગંધર્વો વાજિંત્રો વગાડે, અપ્સરાઓ નૃત્યને ગાન કરે,
બંદી માગધ ભાટ ચારણ શ્રી મહાપ્રભુજીની બિરદાવલીઓ ગાય. હો શ્રીનાથજી, વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. આટલું બોલતા તો આપણને યાદ આવે, હેરી હે ભૈયા હો આજ લક્ષ્મણ રાય કે આનંદ ભયો. જેવી રીતે નંદરાયજીને ત્યાં શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય થયું હતું, એવી રીતે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં શ્રી વલ્લભનું પ્રાકટ થયું છે. એટલે જ કહીએ, હેરી હે ભૈયા હો આજ નંદરાય કે આનંદ ભયો. હેરી હે ભૈયા હો આજ લક્ષ્મણ રાય કે આનંદ ભયો. भूतल महामहोत्सव आज श्री लक्ष्मण गेह प्रकट भये हैं श्री वल्लभजी महाराज. અને કહ્યું, આયે દેવ વિમાન ચઢ ચઢ, આયે દેવ વિમાન ચઢ ચઢ, મહામહોત્સવ દરસ કરન કો એક એક તે આગે બઢ બઢ, આયે દેવ વિમાન ચઢ ચઢ. એટલે શ્રી ઈલમા ગારુજીની ગોદમાં પોઢેલા પ્રભુના મુખમાં શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્વે સ્વપ્ન દ્વારા થયેલા ભગવત પ્રસાદી પાનની બીડી મૂકી, કંઠમાં તુલસીની કંઠી પહેરાવી ને પ્રસાદી ઉપરનો ઓઢાડ્યા. તે જ સમયે શ્રી નંદરાયજી અને શ્રી યશોદાજી, શ્રી વૃષભાનજી અને શ્રી કીર્તિજી, શ્રી સ્વામિનીજી અને શ્રી ચંદ્રાવલીજી તથા શ્રી યમુનાજી સર્વ વ્રજ ભક્તો સહિત ત્યાં પધાર્યા. સર્વ સ્વરૂપોના શ્રીઅંગ ઉપર સુંદર કિંમતી વસ્ત્રો અને હીરા મોતીના ષોડશ શૃંગારો શોભાયમાન છે. તેમના હસ્તમાં સોનાના થાળમાં અનેકવિધ સામગ્રીઓ લઈને તેઓ પધાર્યા છે. તેઓ શ્રી મહાપ્રભુજીના કોટી કંદર્પ લાવણ્ય મુખારવિંદના દર્શન કરી અતિ આનંદ પામે છે. ધ્યાન આપજો, આનંદ સ્વરૂપના દર્શન કરી બધા આનંદ પામી રહ્યા છે. કિંમતી રત્નો અને મોતીથી શ્રી મહાપ્રભુજીને વધાવે છે. ત્યાં દૂધ દહીંની ગાગરો લઈને ઝાંઝ મૃદંગ બજાવતા, નાચતા, કોલાહલ કરતા ગોપગ્વાલ પણ આવી પહોંચ્યા છે. એટલે જ કહે ને, નાચત ગોપી કરત કોલાહલ મંગલ ચાર ઠયો આજ નંદ રાય કે આનંદ ભયો. એટલે કિંમતી રત્નો ને મોતીથી શ્રી મહાપ્રભુજીને વધાવ્યા છે. ત્યાં તો દૂધ દહીંની ગાગરો લઈને ઝાંઝ મૃદંગ બજાવતા, નાચતા, કોલાહલ કરતા ગોપવાલ પણ આવી પહોંચ્યા. ચારે બાજુઓ શ્રી ચંપારણ્યમાં જાણે વ્રજભૂમિ બની ગઈ હોય એવો અનુભવ થઈ રહ્યો છે. અત્યારે આપણી હૃદયભૂમિ પણ જાણે વ્રજભૂમિ ને ચંપારણ ધામ બની હોય ને એવું લાગે છે. એટલે મન થાય, નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી, લક્ષ્મણ ઘેર આનંદ ભયો જય હો વલ્લભ લાલ કી, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, લક્ષ્મણ ઘેર આનંદ ભયો જય હો વલ્લભ લાલ કી. અનેક ભગવદીઓએ આ લીલાના દર્શન કરી શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યની વધાઈઓ ગાઈ. ઝુંડન ગાવત હૈ વ્રજ નારી, નવ સત સાજ શ્રૃંગાર કનકતન પહેરે ઝુમક સારી, કંચન થાર લીએ જો કમલ કર મંગલ સાજ સંવારી, दधि अक्षत अरु श्रीफल कुमकुम और दुग कुसुम मालारी, नाचत गावत करत कुलाहल उठी देत कर तारी, श्री लक्ष्मण गृहे खेल मच्यो है भीर भई अति भारी. આમ અનેક પ્રકારના કીર્તનો ગવાય છે, દૂધ દહીં ઉડે છે, પુષ્પવૃષ્ટિ થઈ રહી છે, સુવર્ણ મોહરો મોતી રત્નો ઉછળી રહ્યા છે, ચારે બાજુ આનંદ આનંદ છવાઈ ગયો છે. વાલા વૈષ્ણવો, સાચું કહેજો, આપને પણ આનંદની અનુભૂતિ થઈ રહી છે ને? કારણ કે અત્યારે આપણે શ્રી વલ્લભના આનંદ સ્વરૂપનું મનન ચિંતન કરી રહ્યા છીએ. એટલે આનંદ સ્વરૂપ શ્રી ઠાકોરજી, આનંદ સ્વરૂપ શ્રી વલ્લભના રોમ રોમમાં આપણે એમના સ્વરૂપનો અનુભવ કરી રહ્યા છીએ.
તે સમયે શ્રી નંદરાયજીને વૃષભાનજીએ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને મંગલ સ્નાન કરાવ્યું. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ વેદવિધિથી બાળકનું જાતકર્મ કર્યું અને પછી બ્રાહ્મણ, બંદી, માગધ, ભાટ, ચારણ સૌને ઉદારતાપૂર્વક દાન આપવા માંડ્યા. ચંપારણ્યમાં ત્યારે દૂધ દહીંની નદીઓ વહેવા માંડી. સૌ પોતાનું ભાન ભૂલી ગયા અને ન વર્ણવી શકાય ને એવો આનંદ થઈ રહ્યો હતો. સારસ્વત કલ્પનો નંદ મહોત્સવ આજે ભૂતલ પર પ્રકટ થયો. એવામાં શ્રી ગર્ગાચાર્યજી પણ ત્યાં પધાર્યા. શ્રી લક્ષ્મણ ભટ્ટજીની વિનંતીથી તેમણે શ્રી મહાપ્રભુજીની જન્મ પત્રિકા લખી અને કહ્યું કે તમારો પુત્ર કોઈ લૌકિક મનુષ્ય નથી, પરંતુ સાક્ષાત ભગવાન છે. તે દેવી જીવોનો ઉદ્ધાર કરશે, બધા તીર્થોને સનાત કરશે, જગતમાં શ્રી વલ્લભાચાર્યજીના નામે પ્રસિદ્ધ થશે, ભૂતલ પર માયાવાદ દૂર કરી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કરશે. પૃથ્વી પર 3 શુદ્ધ કુલ છે, એક યદુકુલ, બીજું રઘુકુલ ને ત્રીજું વલ્લભકુલ. યદુકુલ અને રઘુકુલની જેમ શ્રી વલ્લભકુલનો મહિમા સદૈવ વધ્યા કરશે. આમ શ્રી ગર્ગાચાર્યજીએ શ્રી મહાપ્રભુજીની જન્મપત્રિકા વાંચી શ્રી લક્ષ્મણ ભટ્ટજીને પોતાના પુત્રનું નામ વલ્લભ ધર્યું, કારણ કે તેઓ સૌને પ્રિય હતા. આ પ્રમાણે નંદ મહોત્સવ થઈ ગયા પછી સૌ આનંદપૂર્વક શ્રી વલ્લભને દંડવત કરી પોતાના સ્વધામમાં ગયા. પ્રભુની ઈચ્છા શક્તિ દ્વારા પ્રકટ થયેલા વ્રજધામની આ સર્વ લીલા અંતર ધ્યાન થઈ ગઈ. લક્ષ્મણ ભટ્ટજી તો આંખો ચોળતા જુએ છે તો ચંપારણ્યના ગાઢવન સિવાય બીજું કશું જ નથી. પત્નીની ગોદમાં શ્રી વલ્લભ ખેલી રહ્યા છે, એમના દર્શન કર્યા દંપતી ધન્ય બની ગયા. આમ ચંપારણ્યમાં બેઠકના સ્થાન ઉપર આજથી 550 વર્ષ પહેલા શ્રી વલ્લભનું પ્રાકટ્ય થયું હતું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, સાચું કેજો, આનંદની અનુભૂતિ થઈ રહી છે ને? તો આજે આપણે આ જ આનંદમાં મગ્ન રહીએ અને શ્રી વલ્લભના આનંદ સ્વરૂપના મનમાં એનું ચિંતન કરતા કરતા આજના સત્સંગને અહીં વિરામ આપીએ. અને બસ આ સત્સંગ શ્રવણ કરવા પૂરતો સીમિત નથી રાખવાનો. આ બધાનું આપણે ચરવણ કરવાનું છે. જેમ ગાયે ખાધેલું એ વારંવાર ચાવ્યા કરે, વાગોળ્યા કરે, તેમ આપણે આ શ્રી વલ્લભના આ આનંદ સ્વરૂપને વાગોળ્યા કરવાનું છે અને હૃદય ભૂમિમાં તેનો અનુભવ કરવાનો છે, આત્મભૂમિમાં તેનો અનુભવ કરવાનો છે. રોમ રોમ છલકે શ્રી વલ્લભ, એવી રીતે રોમે રોમમાં શ્રી વલ્લભની કૃપાનો અનુભવ કરવાનો છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.